પીપળી ધામના મહંત પૂજ્ય મુખી મહારાજના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારાની રાજકોટ ખાતે મિટિંગ યોજાઈ. તારીખ 1 જાન્યુઆરી 2022ની શનિવારના રોજ નકલંગ ધામ હળવદ ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારા દ્વારા પ્રજાપતિ સમાજનું મહાસંમેલન યોજાનાર છે, જે અંતર્ગત રાજકોટમાં થોડા દિવસ પૂર્વ મિટિંગ યોજાઈ હતી. તેમાં પીપળી ધામના મહંત પૂજ્ય મુખી મહારાજ, ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારાના કોર કમિટીના સભ્ય દલસુખભાઈ જાગાણી, સૌરાષ્ટ્ર ઝોનના યુવા પ્રભારી વિપુલભાઈ સંચાણિયા, કોર્પોરેટર શ્રી લીલુબેન જાદવ, મિત્તલબેન લાઠિયા, અંજનાબેન મોરજરિયા, મહિલા પ્રભારી જોશનાબેન હળવદિયા, રાજકોટ શહેરના સહપ્રભારી અલ્પેશભાઈ ખોખર, યુવા પાંખના કન્વીનર અનિલભાઈ પ્રજાપતિ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ઉપાધ્યક્ષ વસંતભાઈ ચૌહાણ, સૌરાષ્ટ્ર પ્રભારી હસમુખભાઈ લાઠિયા તથા સંઘ રાજકોટના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સોરઠિયા સમાજના અગ્રણી છગનભાઈ જાદવ, વરિયા પ્રજાપતિ અગ્રણી શ્રી દિલીપભાઈ નડિયાપરા, શ્રી હરેશભાઈ મોરીધરા, શ્રી નરેશભાઈ ધોરડિયા, ભૂપતભાઈ ઉટવાડિયા તથા આ તકે આમંત્રણને માન આપીને પ્રજાપતિ સમાજના રાજકોટના નામાંકિત બિલ્ડરો શ્રી હિતેશભાઈ વાડોલિયા, અજયભાઈ વાડોલિયા તથા નીતિનભાઈ વાડોલિયા, વિપુલભાઈ વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાપતિ સમાજના દરેક ગોળના આગેવાનો, બહેનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાપતિ યુવા ન્યૂઝને માહિતી આપતા દલસુખભાઈ જાગાણીએ જણાવ્યું હતું કે દલસુખભાઈ જાગાણી, પ્રજાપતિ. આજરોજ તારીખ 1/1/2022ના રોજ જે નકલંગ ધામ ખાતે સ્નેહ મિલન, પ્રજાપતિ સમાજનું સ્નેહ મિલન અને ગુરુધામ જે સ્કૂલ બાંધી છે એનું લોકાર્પણ આદરણીય શ્રી પ્રદેશ પ્રમુખ ભાજપના CR પાટીલના હસ્તે અને મંત્રીમંડળમાંથી જે લોકો મંત્રીઓ હોય છે એમના હસ્તે રાખેલ છે. તો એ બાબતની સંખ્યાની દ્રષ્ટિએ અને આવનારો જે કાર્યક્રમ છે એને ખૂબ સફળ બનાવવા માટે રાજકોટમાંથી સંખ્યાની દ્રષ્ટિએ અમે સૌ લોકો, સમાજના આગેવાનો, સમાજના પ્રમુખો અને વિચારધારાના પ્રજાપતિ જે વિચારધારા છે એના લોકોને અમે ભેગા મળી અને અહીંથી બહોળી સંખ્યામાં લોકો 1/1/2022ના રોજ નકલંગ ધામ મુકામે સવારે 11 વાગે અમે અહીંથી સમૂહમાં સાથે એકી સાથે ગાડી, બસ જે કાંઈમાં જે વ્યવસ્થા થાય એ વ્યવસ્થા કરી અને અમે મોટી સંખ્યામાં અહીંથી સમાજના સ્નેહમૂલક રૂપે અને સંગઠનાત્મક રીતે અમે ત્યાં પહોંચવાના થઈ અને પ્રજાપતિ સમાજનું એક બહુ મોટું વિશાળ સ્નેહ મિલન યોજવાનું એમાં અમે હાજરી આપવાના છીએ. આમ જો તો એક પ્રજાપતિ સમાજનું જે છૂટો છવાયો અમે આપણો સમાજ જે વેરવિખેર પડ્યો છે એને એક તાતણે બાંધવાનો અમે પ્રયાસ કર્યો છે અને આવનારા દિવસોમાં એક ગુજરાત આખાનું મોટું સંગઠન, જે કહેવાય ને કે એક આંકલ પાડીને લાખ લોકો ભેગા થઈ શકે એવું અમે સંગઠન કરવા જઈ રહ્યા છીએ. અને સામાજિક અને સંગઠનાત્મક અને બધાય સૌ નહીં વાદ, નહીં વિવાદ, નહીં ગોળ, એક પ્રજાપતિ એક છત નીચે ભેગા થાય આવનારા દિવસોમાં અને જે કાંઈ જુદા જુદા નાના નાના સંગઠનો અને ગુજરાત આખામાં છે એ બધાને એક છત નીચે લાવવાનો અમારો પ્રયાસ છે. આવનારા દિવસોમાં એ પણ કરવાના છે. જે સંગઠન થવા જઈ રહ્યું છે ગુજરાત આખાનું, ગુજરાત આખામાં અમે ખૂબ પ્રવાસ કર્યો છે. અમારે વિચારધારાના કન્વીનરો અને પ્રદેશ કન્વીનરોએ ખૂબ મોટી સંખ્યામાં ગત દિવસોમાં અમે મોરબીમાં મિટિંગ કરી, વાંકાનેર મિટિંગ કરી, થાન મિટિંગ કરી, રાજકોટમાં મિટિંગ કરી, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ મિટિંગ આ બાબતની અમારી થઈ રહી છે. આવનારા દિવસો ફરીવાર અમે સુરેન્દ્રનગર, વાંકાનેર અને થાન સંખ્યાની દ્રષ્ટિએ અને આ બધી જવાના છે અને સમાજનો ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે અને સમાજમાં ઉત્સાહ અને આવનારા દિવસોમાં ખૂબ સારી મોટી સંખ્યામાં સમાજ એકત્રિત જવા થઈ રહ્યો છે. મારું નામ લીલુબેન છગનભાઈ જાદવ, પ્રજાપતિ સમાજમાંથી આવું છું ને આજરોજ પ્રજાપતિ ભાજપ વિચારધારા નિમિત્તે મિટિંગ થઈ હતી. એમાં બહોળી સંખ્યામાં બહેનો પણ હાજરી આપી હતી. એનો અમને ખૂબ આનંદ છે ને જ્યાં પ્રજાપતિ બહેનોને કોઈ પણ જરૂરિયાત હોય તો એ મારો અને અમારા સાથી કોર્પોરેટર શ્રી મિત્તલબેન લાઠિયા, તો અત્યારે અમે બે બહેનો કોર્પોરેટર તરીકે પણ પ્રજાપતિ સમાજમાં હાજરી આપી હતી ને અમારો સમાજ સંગઠિત થાય, એકતા રહીએ એવી અમારી શુભકામના. મિત્તલબેન ચેતનભાઈ લાઠિયા છે. મને જે ભારતીય જનતા પાર્ટીમાંથી મને વોર્ડ 12ની કોર્પોરેટર તરીકે જે હોદ્દો મળ્યો છે
એને હું પૂરેપૂરો સાથ અને સહકારથી આગળ વધારીશ અને મારા પ્રજાપતિ સમાજમાં જે મને અહીંયા ફર્સ્ટ મિટિંગમાં હું હાજર રહી છું અને લોકોને પણ આજે જે મિટિંગ હતી એમાં મને ઘણું જાણવા મળ્યું છે અને હું લોકોને પણ પ્રેરિત કરીશ, મહિલાઓને પણ પ્રેરિત કરીશ કે તમે પ્રજાપતિ સંગઠન સાથે જોડાવ અને જે બધાનો સમાજ આગળ વધે છે એવી રીતે આપણા સમાજને પણ આપણે આગળ વધારશું અને જે કાર્યો થશે ગમે ત્યાં થશે એ સાથ સહકાર આપીને આપણે આગળ વધારશું. જય ભારત માતા કી જય, જય પ્રજાપતિ સમાજ. હું પ્રજાપતિ અનિલ ચૌહાણ, રાજકોટ શહેર પ્રભારી યુવા પાંખના, ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા. આજે ગુજરાત ભાજપ વિચારધારાની એક રાજકોટ ખાતે મિટિંગ બોલાવવામાં આવેલ, જેમાં રાજકોટના પ્રજાપતિ સમાજના 9 ગોળના આગેવાનો, અન્ય વ્યક્તિઓ કે જે ખરેખર રાજકીય લેવલમાં કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર તથા તે ક્ષેત્રમાં આગળ વધતા યુવાનો બધાને બોલાવી અને જંગી સંખ્યાની મિટિંગ કરવામાં આવેલ, જેમાં ખરેખર ઘણા બધા મહાનુભાવો તથા હળવદ નકલંગ ધામના મહંત શ્રી મુખી મહારાજ મોહનભાઈ વાડોલિયા, દલસુખભાઈ જાગાણી, અન્ય ઘણા આગેવાનો ઉપસ્થિત રહેલ, જેમાં મિટિંગના જે કંઈ મુદ્દાઓ લેવલ તેમાં ઘણા બધા રિસ્પોન્સ મળેલ અને ઘણી બધી આ લોકોએ જવાબદારી પણ સંભાળેલ અને 1 તારીખ એટલે કે 1/1/2022ના રોજ હળવદ નકલંગ ધામ ખાતે યોજાનારા સેમિનારમાં કે સંમેલનમાં જે રાજકોટમાંથી સંખ્યા કે જે પ્રજાપતિ સમાજની એકત્રિત કરવાની સંગઠનમાં જેના વિશે ચર્ચા થયેલ, વિચાર વિમર્શ થયેલ અને તેમાં સારો એવો રિસ્પોન્સ મળેલ અને બધાએ પોતાની જવાબદારી સંભાળી અને ખૂબ આગળ વધે, પ્રજાપતિ સમાજ ખૂબ આગળ વધે તેવી શુભકામના કરેલ અને જે સંખ્યા કરવાની છે એ સંખ્યામાં રાજકીય નોંધ લેવાય તેવી સંખ્યા એકત્રિત થાય તેવી અમારી શુભેચ્છા છે.